વસવાટ કરતા વિસ્થાપિત પરિવારો જાતિના દાખલા અને સરકારી યોજનાના લાભથી વંચિત છે। અહીંયા કાલોલ તાલુકાના નેવરિયા ગામમાં નવી વસાહતમાં રહેતા વિસ્થાપિતો છેલ્લા 3 દાયકાથી જાતિના દાખલા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત છે। વર્ષ 1994થી નર્મદા કેનાલ પાસે મધ્યપ્રદેશના વિસ્થાપિત થયેલા 200થી પણ વધારે પરિવાર વસવાટ કરે છે અને આ તમામ લોકો પાસે જાતિનો દાખલો ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે। जाति का दाखला का भी यही समस्या है। बोले तुम हमने बोला है कि हमारे एमपी में जाति का दाखला है, वो यहाँ दाखला तो बोले तुम्हारी जाति यहाँ पे नहीं है, तुमको यहाँ का दाखला नहीं मिलेगा। उनका नौकरी करने वाले बच्चों को क्या होगा? तो बोले नहीं हो तो सामान्य में डाल दे, ऐसा बोलते हैं। तो सामान्य डाल में क्या करे? फिर पढ़ाने से मतलब ही क्या रहा? इसलिए प्राइवेट नौकरी कर रहे हैं, पढ़ाना बंद कर दिया छोटे बच्चों को। तो हमने कि नौकरी तो मिलने वाली है ही नहीं, दाखला देते नहीं है, कोई लाभ मिलने वाला है। पीएम किसान योजना जो मिल रही है सरकार से, वो भी हमको नहीं मिल रही है। कितनी बार फार्म ही भरा है, फार्म भर देते हैं, बोले 6 महीने बाद आएगा, 6 महीने बाद जाते तो बोला तुम्हारी ये नहीं है, वो नहीं है। जब फार्म भरते जब पूरा डॉक्यूमेंट ले लेते, जब नहीं बोलते कि कमी है, उसके बाद बोलते हम जाते हैं कि क्यों नहीं हुआ, तो बोलते कि ये नहीं है वो नहीं। तो 6 महीने पहले बोलना चाहिए नहीं, एक साथ क्यों नहीं बोलते? तो आप बोलते तो आप 6 महीने बाद फिर जाएंगे, इसलिए हमने जाना बंद कर दिया है। વિસ્થાપિત થયેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી। સમગ્ર મામલે ચર્ચા થઈ રહી હોવાનું અધિકારી કારણ દર્શાવે છે તો જાતિના દાખલા વિના વિદ્યાર્થીઓને અનામત હેઠળ પ્રવેશ મળતો નથી કે શિષ્યવૃત્તિનો લાભ પણ નથી મળતો, તો વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાયકલનો લાભ પણ નથી મળતો। મહત્વનું છે કે શિક્ષિત યુવાનોને સરકારી નોકરીઓમાં પસંદગી થવામાં છતાં પણ નોકરી નથી મળતી તેવો સ્થાનિકોનો દાવો છે। નથી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી, તેથી વિસ્થાપિત પરિવારોની માંગ છે કે તેઓની આ જે માંગણીઓ છે તે સંતોષવામાં આવે। जाति का दाखला नहीं मिलने की वजह से हमारे बच्चों को शिष्यवृत्ति नहीं मिलती है, हमारे बच्चों को साइकिल नहीं मिलती है, हमारे बच्चे जो पढ़ जाते हैं उनको नौकरी नहीं मिलती है। हमारे यहाँ एक रुद्र गाधरिया भाई भिलाला करके उसको नौकरी लगी अहमदाबाद में, उसका जाति का दाखला न होने से 4 महीने से उसको ज्वाइनिंग नहीं दी है। तो हम आपके माध्यम से सरकार को बताना चाहते हैं कि जितनी जल्दी हो सके हमको विस्थापित को जाति का दाखला दिया जाए, ताकि हमको और हमारे बच्चों को कुछ लाभ मिल सके। मामलतदार पास जाते हैं तो मामलतदार बोलेगा नहीं मिलेगा जाति का दाखला, यहाँ से भग जाओ बोले। वहाँ से गोधरा जाते हैं तो बोले नहीं यहाँ से भी नहीं मिलेगा। गांधीनगर जाते हैं तो बोले चर्चा में बैठे हैं, चर्चा करेंगे उसके बाद। तो चर्चा कब करोगे सर? हमारा तो भविष्य बिगड़ रहा है ना। इतनी परेशानी के बावजूद भी हमको तो मिल नहीं रहा था। आखिर को हम करें तो क्या करें? કાલોલના મામલતદારે દાવો કર્યો છે કે જાતિના દાખલાના ઓનલાઈન મોડ્યુલમાં માત્ર ગુજરાત રાજ્યના જ ગામો દર્શાવેલા છે અને અરજદારના પિતાનું ગામ મધ્યપ્રદેશમાં હોય છે, જેથી વિસ્થાપિત પરિવારોના જાતિના દાખલા મળી શકતા નથી। આ સમસ્યાને લઈને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે। બાકરોલ નેવરિયા વસાહતના જે મધ્યપ્રદેશના વિસ્થાપિતો અહીંયા રહે છે એ લોકોનો જાતિનો દાખલો કાઢવા માટે અમે જે પ્રયત્ન કર્યો, પણ જે ગુજરાત બહારના જે પિતાનો એડ્રેસ છે એ સિલેક્શન થતું નથી, એટલે એના માટે અમે પ્રશ્ન છે તો ઉપલી કચેરીએ દરખાસ્ત મોકલેલ છે। જે પુત્રનું જે એડ્રેસ અહીંનું છે એટલે થાય છે એન્ટ્રી કરવા જઈએ દાખલામાં તો, અને પિતાનું એડ્રેસ લખીએ છીએ ત્યારે ગુજરાત બહારનું ગામ હોય એ અંદર સિલેક્શન થતું નથી, એ મૂળ પ્રશ્ન છે અને એના માટે અમે ઉપલી કચેરીએ દરખાસ્ત કરેલ છે।